મનુષ્યાઃ એષોહમ અન્યો અયમિતિ ભ્રમેણ ભ્રાંત પારે તમસી ભ્રમંતિ. આ બધા જે વચનો જે છે કે આપણે આવતી વખતે લેશું આ વચનો બધા, પણ આ રીતે જયારે વસ્તુ ગ્રહણ થતી હોય, વિશિષ્ટ બે માઇક અને સત્ય વસ્તુ બે સાથે ગ્રહણ થતી હોય, ત્યારે સત્ય વસ્તુ સાથે માઇક ધર્મોનું પણ એક ગ્રહણ થાય છે. એટલા માટે ભાગવતના એકાદશ સ્કંદના 7મા અધ્યાયમાં 7મા શ્લોકમાં કીધું કે જે કાંઈ મનથી, વાણીથી, ચક્ષુથી અને શ્રવણોથી નશ્વરમ ગૃહ્યમાણં ચ વિદ્ધિ માયા મનોમયમ. અહીં વસ્તુથી તમને જે નશ્વરતા લાગી રહી છે એના માટે કહેલું છે કે જે નશ્વરતા લાગી રહી છે એ માયાથી ગ્રસિત છે. વસ્તુ જે છે આ બધું નશ્વર છે એમ નથી, જગત જે છે નાશવંત છે એવું નથી કીધું, પણ યદિદમ મનસા વાચા ચક્ષુર્ભ્યામ શ્રવણાદિભિ નશ્વરમ ગૃહ્યમાણં ચ વિદ્ધિ માયા મનોમયમ. એ માયાને કારણે મનમાં એ માયાને કારણે આપણને એવું લાગી રહ્યું છે કે આ બધું નશ્વર છે. જે કાંઈ તમને નશ્વરતા ગ્રહણ થઈ રહી છે આ જગતમાં, એના માટે કહેવામાં આવ્યું છે, જગત માટે નહીં. કારણ કે જગત ઉત્પત્તિ નાશશીલ એવા ધર્મો સહિત જ ગ્રહણ થઈ રહ્યું, તદ વિશિષ્ટ જ્ઞાનમ થઈ રહ્યું છે. આપણને ભગવાનની સાથે જગત સત્ય વસ્તુ છે એની સાથે સાથે આપણને આ બધા ધર્મો પણ ગ્રહણ થઈ રહ્યા છે. એક વિશિષ્ટ જ્ઞાન થઈ રહ્યું છે, સાચું જ્ઞાન નથી થઈ રહ્યું, પણ માઇક ધર્મના પ્રક્ષેપ વાળું એક જ્ઞાન થઈ રહ્યું છે. એને આ વચનમાં એમ કહેવામાં આવ્યું છે કે વિદ્ધિ માયા મનોમય. આમાં માયાવાદની એ સ્થાપના નથી થઈ જતી આ વાક્યોથી, કે આ બધું જે કાંઈ પણ ગ્રહણ થતું હોય ઇન્દ્રિયોથી એ બધું માયામય છે. એમને પણ નશ્વરમ ગૃહ્યમાણં ચ એમ લખ્યું છે. જે નશ્વરતા દેખાય છે ને એ માયા છે. કારણ કે નશ્વર નથી, નશ્વર લાગે છે ને એટલે એને માયા કે ગામો છે, ભ્રમ છે. નશ્વર નથી એ વસ્તુ નશ્વર લાગી રહી છે, જે બ્રહ્માત્મક છે એ ભ્રમાત્મક લાગી રહી છે, ભ્રમાત્મક જ્ઞાન થઈ રહ્યું છે એના કારણે. એટલે આ વચનોની પણ આમાં કોઈ માયાવાદનું સ્થાપન થાય એવા વચન નથી કે આ બધું જગત માયિક છે એના માટે આ વચન માયાવાદીઓ ટાંકતા હશે, પણ અહીં નશ્વર શબ્દ વચ્ચે આવેલો છે એના ઉપર ધ્યાન દેવું જોઈએ. નશ્વરમ ગૃહ્યમાણં ચ. તમે નશ્વરતા જે ગ્રહણ કરી રહ્યા છો એ માયા, એ માયિક છે, જગત માયિક નથી. એટલે કમળો થયો હોય, તમને શંખ, સફેદ શંખ, પીળો શંખ લાગે, પીત શંખ લાગે, તો પીત શંખ લાગવું જે છે એ તમે જે ગ્રહણ કરી રહ્યા છો એ માયા, એ માયિક છે. શંખ માયિક નથી, પણ શંખ જે તમને પીળો લાગી રહ્યો છે એનો જે પીળો રંગ જે છે એ માયિક છે. એટલે એવું અહીં નશ્વરતા જે દેખાઈ રહી છે કે જે નશ્વર નથી, જે ભગવાનનું સત્ય રૂપ છે જગત, એ જ્યારે નશ્વર લાગે છે ત્યારે એને એ માયા માત્ર છે. આ માયા માત્ર માનવી જોઈએ, એટલે એમાં કોઈ મોહિત થવાની આવશ્યકતા નથી. એટલે આ વિષય હવે આપણે એની ગુજરાતીમાં સ્પષ્ટતા થઈ ગઈ છે. હવે બધાને આપણે આ જ્યારે ટેક્સ્ટ લેશું ત્યારે બહુ તકલીફ થાય એવું લાગતું નથી. એટલે આ વચનોના આધારે પણ આપણને બહુ તકલીફ નહીં પડે એવું મારું માનવું છે. અને કદાચ તકલીફ પડે તો કઈ ચિંતાની વાત નથી, પ્રશ્ન પૂછું આપણે પાસે નિરાકરણ છે. તકલીફ થાય તો કે શું મોટી વાત છે, એ આપણે 10 વાર એકને એક વિષયને રિપીટ કરવામાં વાંધો શું છે? કઈ પ્રશ્ન હોય તો આપણો ભાવ છે, સમર્પણનો ખાલી ભાવ, બધું ભગવાનને સમર્પિત થઈને રહેવાનો ભાવ છે. પણ એમાં થોડો સુધારો એ કરી દઉં કે જ્યારે આપણી અંદર સર્વ વસ્તુનું સમર્પણ આપણે કર્યું છે ત્યારે કદાચ કોઈ આજ્ઞા ક્યારે લેવી જોઈએ કે જ્યારે કોઈ રૂટીન કરતા કોઈ બીજા વ્યવહારો, આપણે મોટા કોઈ વ્યવહાર કરીએ ત્યારે આજ્ઞા લેવી જોઈએ. રૂટીનમાં કદાચ ન લઈએ તો એટલો સુધારો કરું છું, મારા વચનમાં સુધારો કરી દઉં છું કે દરેક વખતે આજ્ઞા ન લઈએ તો એમાં કંઈ વાંધો નથી. ફક્ત
કોઈ મોટો ખર્ચ કરતા હોઈએ, યા પછી કોઈ આપણા ઘરમાં લગ્ન એવા પ્રસંગો આદિ હોય એમાં આપણે લૌકિક વૈદિક વ્યવહાર કરીએ ત્યારે પ્રભુની આજ્ઞા પ્રથમ લેવી જોઈએ. રૂટીનમાં ન લઈએ તો કંઈ બાધક નથી. કારણ કે આપણે આપણું સવારથી સાંજ સુધી આપણે જે કાંઈ પણ કરીએ છીએ અને સવાર સાંજ સુધી જીવન પર્યંત જે કાંઈ કરીએ છીએ ભગવત સમર્પિત છે. કારણ કે સમર્પણની ભાવના આપણી અંદર જો હૃદયમાં ભરેલી છે સમર્પણની ભાવના, તો કદાચ આજ્ઞા ન લઈએ તો પણ એ વ્યવહાર સમર્પિત ગણાશે. એટલે દર વખતે લેવી એવું મારું પહેલા કહેવાનું જે છે પ્રવચનમાં છે એમાં સુધારો એટલો કરું છું કે કદાચ ન લઈએ તો પણ અસમર્પિત વ્યવહાર નથી. અને કોઈ મોટા ખર્ચાથી કરવા હોય તો આપણે પ્રભુની આજ્ઞા પહેલા લેવી જોઈએ. કોઈ જે રોજ રૂટીન ના હોય એવું કાર્ય જ્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ તો ત્યારે પ્રભુની આજ્ઞા પ્રથમ લેવી જોઈએ. અને આપણે કોઈ વાહન વસાવી રહ્યા છીએ, 10-20 લાખ રૂપિયાની વસ્તુ લઈ રહ્યા છીએ ત્યારે પ્રભુની આજ્ઞા લેવી જોઈએ. પણ રોજ 5-10 રૂપિયાનો વ્યવહાર ચાલતો હોય છે, રોજ દૂધ ને શાકપાન આદિ, એમાં પ્રભુની આજ્ઞા ન લે. કારણ કે પ્રભુ આપણી સાથે આપણા સ્વામી છે, તો એમાં ન લઈએ તો કંઈ અસમર્પિતતા આવશે એવું નથી. આજ્ઞા લેવી એમાં કંઈ કાની આપવાની કોઈ જરૂર નથી. હું આપનો દાસ છું ને દાસના રૂપમાં હું અમારા લૌકિક વૈદિક વ્યવહાર કરું, એ ભાવના માત્ર છે. ત્યાં તો સમર્પણની ભાવના છે. એમાં કાની મહાપ્રભુજીની કાની આપવાની જરૂર નથી. છે જ શ્રી મહાપ્રભુજી બતાવેલો આ સમર્પણનો માર્ગ છે. અને એક વસ્તુ કહી દઉં, ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે આપણે કાની આપીએ છીએ શ્રી મહાપ્રભુજી ગીતાજીની કાનીથી, તો એ કદાચ વચનથી ન બોલ્યા હોય તો પણ આપણે મહાપ્રભુજી ગુસાઈજીની મર્યાદાની અંદર જ આપણું જીવન વિતાવીએ છીએ. કદાચ ન બોલાવાનું હોય તો પણ પ્રભુ આરોગ્ય છે. અને કોઈ બોલે છે મહાપ્રભુ ગુસાઈજીની કાનીથી આરોગ્યો અને પછી એ મહાપ્રભુજીની મર્યાદા અનુસાર જીવન હોતું નથી, તો એ કાની બોલવાથી પણ પ્રભુ એ કાનીનો સ્વીકાર કરતા નથી. કારણ કે કાની રાખતા જ નથી તો પછી બોલવાથી શું થાય? તો આપણે છેતરપિંડી થઈ જાય પાછું. અને પાછો એવો વ્યામોહ ઉત્પન્ન થઈ જાય કે મહાપ્રભુની કાનીથી એમ બોલ્યા એટલે ઠાકોર હરોય કાઢ. વ્યામોહ બીજો ઉભો થઈ ગયો કે ઠાકોર તો હરોય કાઢ છે. કારણ કે અમે તો બોલ્યા હતા ને કે મહાપ્રભુ ગુસાઈની કાની, એ વિશ્વાસ ના કહેવાય તો વ્યામોહ કહેવાય. વિશ્વાસ ક્યારે કહેવાય? કે જ્યારે આપણે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની જે રીત છે એ પ્રમાણે પોતાનું જીવન યાપન કરવાનો સંકલ્પ આપણે કરી લીધો છે તો આપણને વિશ્વાસ છે. યત કિમપી કદામપી વાપુપાહર્તુમ ઇચ્છત તથા તદ ગોપિકે સોગંદ કમલે ચારુ ભાષે કરોતી પ્રભુ અરોગતા જ હશે. તો આપણે તત્સિદ્ધે તનુમિત્જાનો ભંગ કરીને સેવા કરી રહ્યા છીએ, પછી અહીંયા બોલી રહ્યા છીએ કે મહાપ્રભુ ગુસાઈજીની કાનીથી આરોગ્ય. પ્રભુની આરોગ્ય, કાનીથી નહીં આરોગ્ય. કાની તો છે જ નહીં આમાં કે તમે તો બીજાની સામગ્રી લઈને ભોગ કરો છો પછી કેવું મહાપ્રભુની કાનીથી આરોગ્ય, કેમ આરોગ્ય? તો આ રીતે એક વૈષ્ણવ મને કહ્યું કે અમને તો પૂરો વિશ્વાસ છે કે મહાપ્રભુ ગુસાઈજીની કાનીથી એમ બોલીને ઠાકોર હરોગતા, તમે ભલે ના પાડો, અમને વિશ્વાસ. તમને કે વ્યામોહ થઈ ગયો છે. આપણે વ્યામોહ બહુ થાય છે. વ્યામોહિકા ભગવાનની શક્તિ એવી કામ કરી રહી છે, દેવી જીવો પર કામ નહીં કરે, પણ આસુરી જીવોમાં તો ભગવાનની એ શક્તિ શાસન કરતી હોય છે. આસુરી જીવો પર તો એ શક્તિ શાસન કરતી હોય છે કે અમને પૂરો વિશ્વાસ છે, તમે ભલે ના પાડો. કઈ વાંધો નહીં, આપણે શું કરી શકીએ? તમે કહો છો નરકમાં જવું જ છે, તેમાં આપણે કઈ રોકો તો બને એટલો આપણે પ્રયત્ન કરીએ કે આમ ન હોઈ શકે, આમ ના કરવું જોઈએ. એક વૈષ્ણવ એમ કહેતા હતા કે મેં તો બીજાની જ સામગ્રી દઈ આ 85 વર્ષનું છું, મને તો કઈ બાધક નહોતું, આ જીવ નથી, હાથ ભાંગ્યો નથી, પગ ભાંગ્યો નથી, કઈ બીમારી આવી, તો કોઈ કે બાધક થાય ક્યાં બાધક? પણ તું આખો બાધક છે તો શું કરવું? તારું જીવું જ બાધક છે કે મેં તો બીજાની જ ભોગ દઈ આખી જિંદગી, જો મને શું બાધક થયું? પાછા ગોકુલમાં રહીને જીવન ગોકુલમાં જ આપણ કર્યું. અને ગોકુલમાં કોઈ ઠાકોરજી કાંઈ પણ મનોરથ કરવો એના ઠાકોર પધરાવવાની બધાને છું. ગમે એ તમારે મનોરથ કરો યમુનાજીનો, એ પોતાના ઠાકોરજી પધરાવી દે. ઠાકોર તમારા ન હોય કાંઈ વાંધો નહીં, પધરાવી જાઓ. બધા એના મનોરથ પૂર્ણ કરવા બિરાજે છે. અને પાછા એમ કહેતા કે અમે તો હું આ બધા પ્રવચનના રવાડે ચડ્યા છું, મને તો 85 વર્ષમાં 60 વર્ષની મજા, મને તો કઈ બાધક થયું નથી, બીજાની જ ભોગ દેરી નથી, કઈ બીમાર પડ્યો નથી, આ પગ હાથ પગ બધું કામ વ્યવસ્થિત ચાલુ છું, 85 વર્ષ થઈ ગયા, મને કઈ બાધક થયું જ નથી. તો આ જીવું જ બાધક છે ને. 85 વર્ષનો સસ્ત તમે છો એ મોટું બાધક છે. કેટલાને બગાડી રહ્યા છો, બાધક જ ઉત્પન્ન કરી રહ્યા. તો
હવે જે આખા બાધકમાં ધકાયેલા હોય એને શું બાધક હોય? એટલે કે ચંદ્રમામાં જરાક કંઈક સ્પોટ છે તો આપણને દેખાય છે, પણ આખો કાળો હોય એમાં કઈ સ્પોટ થોડું દેખાય. આ એવું છે, વ્યામો બહુ થઈ જાય છે આપણને. વિશ્વાસ નથી, વ્યામો થઈ રહ્યો છે. વ્યામોહિકા માયા છે. એ એમ કે છે મને વિશ્વાસ છે, અમને કઈ બાધક નથી. કારણ કે મહાપુરુષની કાનીથી બોલીએ છીએ એટલે અરોગું જ પડે. હવે આ એવો મંત્ર નથી કે મંત્રાધીન ભગવાનની જેમ મંત્રથી એને આવવું પડે દેવતાને, એવું કયા મંત્ર નથી. મહાપુરુષ ગુસાઈની કાનીથી અરોગ, એ તો જીવવાની વસ્તુ છે, જીવનની પ્રણાલી છે. તમે એવી રીતે જીવતા હો, તમે ન બોલો તો પ્રભુ અલંકાર કરે જ છે. એવા વૈષ્ણવ પણ થયા કે એને ખબર જ નહોતી કે આમ બોલાય. મહાપુરુષની કાનીથી અરોગ એવા આપણા 8452 જ છે. એમને આવું કઈ ખબર જ નથી કેમ ભોગ ધરાય, એ ખબર નથી. ગોરજા સમરાય સાસુની વાર્તામાં એમને ખબર નથી કે ઠાકોરજી ભોગ ધરે આમ સરાવાય આમ ધરાય. એ તો ઠાકોરજી ભોગ સરાવે ત્યારે બધી વસ્તુ પાછી એમને જોયે તો એને થાય કે ઠાકોરજી અરોગતા નથી લાગતા, તો પાછો એ સામગ્રી કરે, ફરી પાછી ભોગ કરે. તો આ સેવાની રીતની પણ ખબર નથી, તો ત્યાં ઠાકોરજી અનુભવ કરાવતા હતા, અરોગતા. ઠાકોરજી હું 3 વાર અરોગ્યો છું. પ્રભુએ એમ કહ્યું કે હું 3 વાર અરોગ્યો છું. હવે તને તારી સામે અરોગ, તને વિશ્વાસ નહીં આવે, ઢેરો લેમાં પાછું તને વિશ્વાસ નહીં આવે. તો એમને તો ખબર એ નહોતી કે આમ બોલાય કે આમ ભોગ કરાય. એવી રીતે ગુસાઈજીના અષ્ટમલાલજી તુલસીદાસ એમને ઠાકોરજી પધરાવીને ગયા ત્યારે એમને કીધું અરોગી લેજો તો ગુસાઈજીને કહી દઈશ. કાન નથી આવ્યું અરોગજો કાની નથી. એ તો એમ બોલ્યા કે આ ભોગ ધર્યું છે, અરોગજો નહીં તો ગુસાઈજીને કહી દઈશ. આ આજ્ઞા કહેવાય, ધમકી કહેવાય કે વિનંતી કહેવાય? ઠાકોરજી એટલા ભક્ત વત્સલ થઈ, ઠાકોરજી એમ કીધું જો હું અરોગો છું, ગુસાઈજીને કહેતો નહીં. ગુસાઈજી બહુ ડરું છું. તો આવા વૈષ્ણવ સેવા કરતા હતા, ક્યાં ક્યાં બોલતા હતા કાનીથી અરોગજો મારા વહાલા, કઈ નહીં. અરોગ્ય તો ગુસાઈજીને કહી દઈશ. એટલે મુગ્ધ હતા, ભોળા હતા એટલા. તો એમને કઈ કાની આપવી કે આ રીતે કોઈ સેવા પ્રકાર કેવો હોય શું ખબર હશે, એ સવાલ છે. તો ઠાકોરજી પ્રગટ થઈને આજ્ઞા કરી કે ભાઈ ગુસાઈજી ન કહેતો, હું બહુ ડરું છું ગુસાઈજી. તો આ પ્રકારનો વ્યવહાર ભક્ત સાથે ભગવાનનો વ્યવહાર તો આવો જ છે. અને આપણે ખોટું સિદ્ધાંત પાલન કરીને કાની બોલીએ તો કેવી રીતે પ્રભુ આરોગ્ય? એટલે આવો આ કે જડ મંત્ર નથી કે એ જડતાથી પ્રભુને આવવું જ પડે મંત્રાધીન દેવની જેમ. પરેમાં ઘણા પ્રસંગ છે, પરેમાં એમ જ છે ને, ભોગ ધરવાની ખબર નથી. સાથે સાથે એક પાત્ર ઠાકોરજી, એક પાત્ર પોતાની કરે છે. આવી રીતે તો ભોગ ધરે છે. એટલે આ પુષ્ટિ માર્ગની આપણો વૈભવ છે. આ બધા ભગવાને આવી રીતે ભક્ત સાથે ભક્ત વત્સલતા જે બતાવી છે, આપણા માર્ગનો વૈભવ છે. એ આપણે શ્રી ગોકુલનાથજીની કૃપાથી આ વાર્તા પ્રસંગો પ્રાપ્ત છે. એમાં આપણો વૈભવ છે. આ તો કે પ્રભુ કેવી ભક્ત વત્સલતા આ સમયમાં કેટલા ભક્ત વત્સલ થઈને બિરાઈ જાય છે અને આપણી સેવા અંગીકાર કરી. એટલે લીલાનો આખો કન્સેપ્ટ અને સેવાનો કન્સેપ્ટ આ ભક્તિ માર્ગ છે. લીલામાંથી શું ગ્રહણ કરવું તે ભક્તિ માર્ગમાં સાધનાના રૂપમાં અપનાવી શકાય, એ શ્રી મહાપ્રભુજી આચાર્યચરણનો રોલ જ એ છે કે જે લીલામાં જે કંઈ થઈ રહ્યું છે બધું સેવામાં કે ભક્તિમાં ગ્રાહ્ય નથી. અને વિસ્તારથી આવતી વખતે હું જરાક વિસ્તારથી સમજાવી દઈશ. અત્યારે શું કહી શકું કે મહાપ્રભુજી જે રીત બતાવી, જેમાં જે ગ્રહણ કર્યું છે એ ભક્તિ માર્ગમાં અનુસરણીય છે અને બાકીનું સ્મરણીય હોઈ શકે. એ મહાપ્રભુજીનો રોલ છે કે એમાં શું ગ્રહણ કરવું, કેટલું સેવા અને ભક્તિ માર્ગમાં લેવું. લીલામાં યશોદાજી દામનાથી બાંધ્યા તો આપણે ઠાકોરજી માની દેવા, ઠાકોરજીને કંઈક ઠાકોરજી આપણે કંઈ એમ ન ચાલે તો આપણે દોડવું લઈ અને ઠાકોરજી થાંભલાથી માની દેવા, એવું તો ન કરી શકીએ. આપણે ભક્તિ માર્ગમાં નહીં કરી શકાય.
એટલે આપણે અહીં રાખીએ.